હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો આપણે છીએ આજે ઘરે, આજે ગયા નથી નોકરી. તો આપણે બનાવવાનું છે આજ બજાર લાઈનમાં ફરવા જવાનું છે, એટલે અલગ બ્લોગ બનાવશું. નાકા રોજના જેવું રોજ આમ ઉઠવાનું, નોકરી જવાનું, સાધન પકડવાનું એ બધું નહીં. આજે અલગ જ બતાવશું બધું તમને. નવું જોવા મળશે. અમે સિટી બતાવી કેવી છે સિટી, અને વસ્તુ ખરીદવાનું છે. વસ્તુ જોઈએ કેવું લાગે કેવું નહીં. તો આખો વ્લોગ જોજો, અને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે ઇન્સ્ટાની અંદર ફોલો કરી લેજો ભૂલતા નહીં. અને ઇન્સ્ટાની અંદર તો આપણે આપણો અલગ રીતે વિડીયો બનાવીએ છીએ, અને યુટ્યુબના અંદર આખો વ્લોગ એમના એમ જ નાખીએ છીએ. તો નવા હોય તો યુટ્યુબમાં જઈ અને સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો, ને આખો વિડીયો જોઈ લેજો. યુટ્યુબના અંદર તો તમારે આખો વિડીયો જોવા મળશે જ. અને એવું ઇન્સ્ટાના અંદર તો હું એડિટ કરું છું, થોડો શોર્ટ વિડીયો કરી દઉં, એટલે મિની વ્લોગ બનાવી દઉં. અને યુટ્યુબના અંદર તો પૂરેપૂરો આખો એમને વ્લોગ નાખી દઉં છું. તો ચલો અને જાઓ અને જો મારો બ્લોગ. બજારમાં જતા પહેલાં કરી લઈએ થોડું કોમ. જો આ છે ખેતર આપણું, ને આમને ઘેર લઈ જવાના છે. ઘેર લઈ જઈને પછી ઘરે પાણી પીવડાવી પછી જવાનું છે બજારમાં. તો પતાવી દઈએ આટલું કોમ, પછી બતાવીએ બજાર, ને ત્યાં સુધી જોતા રહેજો. છોડી દઈએ આમને હવે ઘરે માટે પાણી પીવડાવવા. ને આ દેખો ખૂંટા, જો દેખાતા હશે. જેટલા લાગે છે એટલા નહીં, કાઠી જમીન છે એટલે તો તે એના માટે આપણે કોઈક લાયા છે, યુઝ કરશું. KGFનો અંથોળો, આને યુઝ કરી અને કાઢશું, અને પછી ઘેર મોકલી દઈશું પાણી પીવા. બીજા ઘણા છે, એમને છોડીને ઘેર લઈ જવાના છે. અને પછી બધું કોમ પતાવીને પછી જશું બજારમાં. તો ચાલુ રાખજો, જોતા રહેજો. ને ચલો છોડી દી હેડો એમને. નીકળી ગયો, કેવડો મોટો ખીલો છે. ને ઉપડી ગયા આપણા કાળીબાને છોડીને પેલા બીજા છે કાળી, એમને છોડવાના છે 2-3 જણા. એમને છોડીને પછી પતિ જાય કોમ પતિ. મમ્મી ઘેર હે પાણી પીરાઈ દે છે, પછી મમ્મીને બધા જવું બજારમાં. આપણે 3 જણા નીકળી ગયા છે બજારમાં ખરીદી કરવા. બજારમાં જઈ ફાઇનલી પહોંચી ગયા બજારમાં. મમ્મીની દુકાનમાં જો આમાં ખરીદી કરવા લેવા જોઈએ બજાર. અને બજારની અંદર છે જો ભીડ થોડી છે. આજ સોમવાર છે એટલે પછી દેખાતું નહીં. મમ્મીને ખરીદી પછી બ્લોગ કરી બતાવીએ તમને. ધોવાની પરના યુનિફોર્મ લેવાનું હતું તે લઈ લીધું, અને 410 આસપાસના પડે છે. બીજું ઘણું લેવાનું છે, એનું જોતા રહો. આગળ બીજા બધા બ્લોગ આવશે. ફરી પહોંચી ગયા મોલે, ને મળી ગયો આપણો સ્કૂલનો ફ્રેન્ડ. તે એરો કરે છે કામ. તો આપણે જઈએ મોલમાં, જઈએ શું વસ્તુ લે છે, પછી આગળ અંદર શું વસ્તુ મળે તમને બતાવું, જોઈ લો. તો આવી ગયા મોલના અંદર, ને જોઈ શકો છો તે ડિસ્કાઉન્ટ છે. તે અહીં લાસ્ટ ડે છે, વાત કરીએ બી. ને બહુ ઘણી પબ્લિક આવે છે અહીં જોવા માટે. અને ભાઈ અહીંના જ છે બધા, તો જોઈ શકો છો કેટલે છે. મમ્મીને પેલી બાજુ અંદર ગયા છે જોવા માટે. ને જોઈ શકો ઘણું બધું વસ્તુ મળે છે. સ્વેટર, ડ્રેસ, બ્લેઝર. પ્રાઇસ પ્રમાણે પ્રાઇસ લખેલી જ છે આના પર. બેબી માટે લેવાય તો પણ અહીં વ્યાજબી ભાવે જ મળે છે. તો જોઈ શકો તમે ઘણું છે. બતાવું બધું, એક વસ્તુ ચેક કરાવજો. લેડીઝ માટે લેડીઝ વેરિયન્ટ ઘણા છે જુઓ. અહીં નાઇટી છે લેડીઝ માટે, ને જેન્ટ્સના પણ છે, લેડીઝના પણ. જો મસ્ત કુર્તી છે. પ્રાઇસ રેટ માપની જ છે, 200-250 આસપાસ જ મળે છે. બેબી માટે કપડાં, સ્વેટર ને ટોપી. લેડીઝ માટે ટોપી છે, એ પણ 50 રૂપિયામાં જ છે ભાઈ. ને જીન્સ છે, જીન્સ 500 લખેલા છે. ને શોર્ટ ને અહીં તો ઘણું બધું છે. જો
જો એક એક વસ્તુ જોઈને બતાવી દઉં તમને, ચેક કરી લો. ને મમ્મીને ખોવાઈ ગયા, કઈ ગયા, મમ્મીને લેવા ગઈ હતા, તો ચેક કરી જો. હવે લેશે આપણો ભાઈબંધ પણ ગોળો નહીં થયો લા. મમ્મી કરી દે જો 100 રૂપિયામાં બેબી માટે લે છે કપડાં. જો ઘણું છે, જો 250 રૂપિયાનું છે. નાઇટીને પણ ટી શર્ટ, મસ્ત ટી શર્ટ છે, સ્વેટર બેબી માટેનું. બસ આટલું જ છે, આટલું જ, બસ આટલામાં જ પતી ગયા. એ તો જોઈ આવો તમે પોતે ચેકઆઉટ કરજો. લાસ્ટ ડે છે, આ છેલ્લો દિવસ છે, વધારે દિવસ નહીં. ને તો ચેકઆઉટ કરી જજો ટાઈમ મળે તો આજના દિવસમાં. આ ડેટ કઈ છે, છેલ્લી ડેટ છે, આના સિવાય પછી મળશે નહીં. કે ભાઈને વાત કરી, જે કાઉન્ટર હતો એમને વાત કરી, એ કે છેલ્લે દિવસ જ છે આજે, તો આજે મળશે. બાકી આજે જતા રહેવાના છે બધા ઘરે પાછા. તો કે આજના દિવસમાં કોઈને આવવું હોય તો કરી જજો, બાકી તો નહીં મળે એમ. ચલો આટલું પતાવી દે. ખરીદી બધી શું કહે, મમ્મીને શું લે, પછી બીજું જોઈએ. પછી બીજું કોઈ લેવાનું કંજન બીજું વિડીયો બનાવી દઈએ. ચલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જોઈ લીધો બ્લોગ અને આ આખો મોલ જોઈ લીધો. આપણા લાયક કશું હતું નહીં, તો આપણે કોઈ ખરીદવાના નહીં. અમે ખાલી આ છે ફરવા જોઈને જતા રહીશું. કશું લેવાનું તો અમે નહીં, અને અમે લેતા નહીં. ને આપણા લાયક કશું છે ને, બધું લેડીઝ વેરિયન્ટ વધારે છે અને 2 છોકરાઓનું છે. તો લઈ લે મમ્મીને, એટલે લઈ અને જઈએ પછી બહાર. બીજું જોઈએ, બીજે કંઈ જવાનું છે, બીજું પતાવી અને પછી ઘરે. આમાં આવી ગયા બીજી દુકાને, બજારની બીજી લાઈનમાં. અહીંથી લેવાના ચંપલ પતાવ. એમના મમ્મી રખડા કરે છે બજારમાં, લેતી કશું નહીં. અને આમ તેમના ખાલી ફરીએ જ છીએ. તો પેલો બસોનો રૂટ છે આ રહ્યો. મમ્મી ચંપલ પતાવી દો પછી આવી ગયા બજારમાં ફરી પાછા. અને તમને બતાવીશું શું લાવે છે. આના માટે લાવે છે ભણવા માટે યુનિફોર્મ, ને બીજું થોડું મારા માટે ખરીદી કરી લીધી. અને મમ્મી તો ખબર કશું લેતી નહીં, ખાલી એમને મજા આવી, કશું લીધું નહીં. બીજું તો તમને બતાવી દઈશું શું લીધું. આના માટે લીધું છે યુનિફોર્મ, ને મારા માટે લીધું છે બૂટ. બીજું તો કંઈ ખરીદ્યું નહીં, બસ આટલું લીધું છે. અને બીજું કંઈ બજારમાં ફરે છે, બીજું કશું કરી નહીં. ચલો આજનો વ્લોગ આટલો પૂરો કરીએ છીએ. મળીએ કાલના નવા વ્લોગમાં. અને આ લોંગ વ્લોગ રહેશે તો આ યુટ્યુબ પર જોવા મળશે. અને શોર્ટ વ્લોગ રહ્યો એ હું ઇન્સ્ટાની અંદર નાખી દઈએ, તો જોઈ લેજો. અને બાયોમાં લિંક આલેલી જ છે, તે જઈને યુટ્યુબમાં ચેક કરી લેજો આપણી ચેનલ. અને ગમે તો લાઈક અને ફોલો કરી લેજો. જય શ્રી રામ, હર મહાદેવ.